હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તમે ક્યારેય વિચાર્યું કે વાળને લાંબા સમય સુધી કાળા કઈ રીતના રાખીએ? હેર ડાય યા હેર કલરનો ઉપયોગ કરી કાળા રાખો છો તો હેર રેમેડીનો ઉપયોગ કરીને કઈ રીતના વાળને કાળા કરવા તેની સંપૂર્ણ રીત આજે હું તમારી સામે શેર કરીશ. તો મિત્રો, ચિંતા ના કરો, બિલકુલ આસાન છે. આ રેમેડી ઘરે બનાવીને લગાવશો એટલે હેર કલર યા હેર ડાય લગાવવાની બિલકુલ જરૂર નહીં પડે. બહુ જ કમાલનું રિઝલ્ટ આપશે. તમે રેગ્યુલર ઉપયોગ કરશો એટલે તમને ખુદને જ અનુભવ થશે અને તમે ખુશ થઈ જશો. તો ચલો મારી સાથે વાળ માટે પાવરફુલ રેમેડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા પાવરફુલ રેમેડી બનાવવા માટે એક નોર્મલ સાઇઝનું બટેટું અને એક નોર્મલ સાઇઝનું બીટ લઈશું. આ બંને વસ્તુને ધોઈને તેની છાલ નથી ઉતારવાની. બસ આને પાણીથી સારી રીતના ધોઈને તેને છીણી લઈશું. તો આ રેમેડીથી તમને ખૂબ જ ફાયદો થશે. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો એટલે તમને સમજ આવે કે આ રેમેડી કઈ રીતના બનાવવી અને કઈ રીતના તેનો ઉપયોગ કરવો. જો તમે કોઈ એક સ્ટેપ સ્કીપ કરો તો સારું રિઝલ્ટ ના મળે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બસ તે જ રીતના બીટને પણ છીણી લઈએ. બીટથી કલર વાળમાં ખૂબ જ સરસ આવશે. જો ફ્રેશ બીટ મળે તો ફ્રેશનો ઉપયોગ જ કરવો. ફ્રેશ ના મળે તો માર્કેટમાં બીટનો પાવડર પણ તૈયાર મળે છે. બસ મેં બંનેને છીણીને તૈયાર કરી લીધા છે. બંનેની ક્વોન્ટિટી મેં સરખી જ લીધી છે. હવે લઈશું લોખંડની કડાઈ, તેમાં બંને છીણીને ટ્રાન્સફર કરી લઈએ. પછી તેમાં 1.5 કપ પાણી એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી ચા પત્તી એડ કરીશું. ચા પત્તીથી વાળનો ગ્રોથ વધે છે. સાથે 1 ચમચી કલોંજી એડ કરીશું. કલોંજી વાળને લાંબા ઘાટા કરવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે લઈશું એક નાની સાઈઝની ડુંગળી, લાલ કલરની હોય તેવી લઈશું. લાલ કલરની ડુંગળીમાં સલ્ફર વધારે માત્રામાં હોય છે, જે વાળના ગ્રોથને બૂસ્ટ કરે છે, વાળ માટે ખૂબ જ ફાયદા કરે છે. જો તમને ડુંગળીની સ્મેલ પસંદ નથી તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ વાળ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. મેં મારી ચેનલ પર પહેલા ડુંગળીના તેલની રેસીપી પણ શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. સારી રીતના મિક્સ કરીને પકાવીશું. આપણે આમાં જેટલી ચીજ ઉમેરી છે તે બધાના જ ગુણધર્મો પાણીમાં સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી પકાવીશું. પહેલા ગેસની ફ્લેમ હાઈ રાખીશું. પાણી એકદમ ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની. સ્લો ફ્લેમ પર કમસે કમ 8 થી 10 મિનિટ જેવું પકાવીશું. મિત્રો, મેં આમાં એટલી સારી ચીજોનો ઉપયોગ કર્યો છે ને જે તમારા વાળને કમાલનું રિઝલ્ટ આપશે. જો તમે આ જ રીતના બનાવશો તો ખૂબ જ ફાયદા થશે. જો તમે માર્કેટમાંથી કોઈ પણ હેર કલર યા હેર ડાયનો ઉપયોગ કરો તો તમારા વાળમાં કલર તો આવશે, પણ તે તમારા વાળ માટે બિલકુલ સારા નથી. જો તમે હોમ રેમેડીનો ઉપયોગ કરશો તો તે તમારા વાળને હેલ્ધી બનાવવાની સાથે સાથે વાળને લાંબા ઘાટા કાળા કરવામાં બહુ જ ફાયદા કરે છે. 10 મિનિટ જેવું મેં પકાવ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગાળી લઈશું. હું ગરમ ગરમ ગાળું છું, તમે ઠંડુ કરીને પણ ગાળી શકો છો.
ચમચીથી પ્રેસ કરીશું એટલે બધું જ સારી રીતના ગળાઈ જશે. આ હેર ટોનર વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. બસ તમારે આ પાણીને પણ વાળના મૂળમાં લેન્થમાં લગાવવું હોય તો પણ લગાવી શકો. હવે ફરી લોખંડની કઢાઈમાં 2 ચમચી આમળા પાવડર લઈશું. આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તે તમે બધા જાણો છો. 2 ચમચી હિના પાવડર એડ કરીશું. આ બંને પાવડરને સારી રીતના મિક્સ કરી દઈએ, બિલકુલ ગુટલિયું ના રહે તે રીતે. ત્યારબાદ આપણે જે હેર ટોનર તૈયાર કર્યું છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ, બિલકુલ લમ્સ ના રહે તે રીતે. અત્યારે આ થોડું પતલું લાગે છે પણ આને હજુ આપણે થોડું પકાવીશું. આમળા પાવડર અને હિના મહેંદી તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લેવાના. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને 1 થી 1.5 મિનિટ જેવું પકાવીશું એટલે આપણું હેર ટોનર બિલકુલ લિક્વિડ ફોર્મમાં આવી જાય. ધીરે ધીરે ઘટ થવાનું શરૂ થઈ ગયું છે. બસ આને થોડું પકાવીશું, બહુ વધારે પકાવવાનું નથી. તમે જોઈ શકો છો થોડું ઘટ થવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બસ આપણી વાળ માટે પાવરફુલ હેર રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમે વાળમાં લગાવી શકો છો. કોઈ પણ ઉંમરના વ્યક્તિ પણ લગાવી શકે. આજકાલ તો બાળકોને પણ વાળ સફેદ થવા લાગ્યા છે. 12 થી 13 વર્ષના બાળકોને પણ હોય છે આ પ્રોબ્લેમ, તો તે પણ આ રેમેડી બનાવીને વાળમાં લગાવી શકે છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. એકદમ નેચરલ હોમ રેમેડી તૈયાર કરી છે તો જરૂર એકવાર ટ્રાય કરજો. આ રીતના રેગ્યુલર આ રેમેડીનો ઉપયોગ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. તમારે માર્કેટવાળી હેર ડાયનો ઉપયોગ પણ નહીં કરવો પડે. તમે જોઈ શકો છો કેટલો બ્લેક કલર આવ્યો છે. અને તમે રાતના બનાવીને રાખી દો, સવારે વાળમાં લગાવી દેવાની, કમાલનું રિઝલ્ટ મળશે. જ્યારે તમે વાળમાં આ રેમેડી લગાવો ત્યારે વાળમાં બિલકુલ તેલ ના હોવું જોઈએ. પહેલા શેમ્પૂથી વોશ કરી લેવાના. 5 થી 6 કલાક છોડી દઈશું. ત્યારબાદ વોશ કરેલા વાળમાં લગાવીને 2 થી 3 કલાક રાખીને સાદા પાણીથી વોશ કરવા. શેમ્પૂનો ઉપયોગ નહીં કરવાનો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.